પાલિતાણા શહેરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ. 4 શખ્સે અલગ અલગ વખત લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ. મદદ કરનાર મહિલા સહિત 4 આરોપીને ઝડપી લીધા, 1 ફરાર. પોલીસે અશ્વિન ચૌહાણ, મહેશ ચુડાસમા, નટુ ચૌહાણને ઝડપી લીધા. અન્ય શૈલેષ મકવાણા નામનો શખ્સ ફરાર. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજર્યાના આરોપની ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ તારીખ 22/11/2025 રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર વયની દીકરી જે છે તેઓનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાનો આરોપસર રૂબીનાબેન મોહમ્મદભાઈ વસાયા નામની મહિલા છે તેમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 137(2) મુજબની ફરિયાદ છે નોંધવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા છે આ દીકરીને શોધખોળ કરવા માટેની તજવીજ છે એ હાથ ધરવામાં આવેલ હતી. ત્યારબાદ તારીખ 24/11/2025 રોજ દીકરી જે છે એ મળી આવે છે. દીકરી મળી આવતા દીકરીની તેમના પરિવારજનો દ્વારા તેમજ પોલીસ દ્વારા પૂછપરછ કરતા દીકરી દ્વારા જે અલગ અલગ વિગતો છે એ જણાવવામાં આવે છે. દીકરીના જણાવ્યા મુજબ જે ઘટના બની હતી તેમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય 4 આરોપી જે છે તેમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 64(2)M, 351(3) તથા પોક્સોની કલમ 3A, 4, 5, 1 અને 6, 8, 18 મુજબની જે કલમ છે એ ઉમેરો કરી અને આરોપી જે છે એને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી રૂબીનાબેન મોહમ્મદભાઈ જે છે તેઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે મોકલવામાં આવેલ છે. તેમજ અન્ય 3 આરોપી અશ્વિન ચૌહાણ, નટુભાઈ ચૌહાણ કે જેઓ વીરપુરના રહેવાસી છે, મહેશભાઈ ચુડાસમા કે જેઓ વીરપુરના રહેવાસી છે, તેઓ જે છે તેઓને અરેસ્ટ કરી તેઓના 2 દિન 2ના રિમાન્ડ લેવામાં આવેલ છે. તેમજ તેઓને હાલ 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. તથા અન્ય એક આરોપી છે શૈલેષભાઈ મકવાણા કે જેઓ આજે હાલ ફરાર છે. તેઓની શોધખોળ કરવા માટેની પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જે તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે.